તો જે રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, છોટાઉદેપુરની વાત કરવામાં આવે ત્યાં પણ બોડેલી આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે। બોડેલી, રઝાનગર અને દિવાન ફળિયાના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મામલતદાર સહિત વહીવટી તંત્રે લોકોને રેસ્ક્યુ કરવા માટેની તજવીજ હાથ ધરી। ઘરોમાં પાણી ભરાતા ઘર માલિકોને સુરક્ષિત રીતે ઘરની બહાર કાઢવા માટે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો બહાર નીકળી ચૂક્યા છે। બોડેલી તાલુકાના પ્રતાપનગર ગામે રેલવે ગરનાળામાં પણ પાણી ભરાવાના દ્રશ્યો આપ જોઈ શકો છો। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સમગ્ર વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો। રેલવે ગરનાળામાં પાણી ભરાતા અવરજવરમાં પણ લોકોને તકલીફ પડી રહી છે। પ્રતાપનગર, મોટી તેજાવાવ, નાની તેજાવાવ એવા 3 જેટલા ગામો છે તે અત્યારે પ્રભાવિત થયા છે અને ખાસ કરીને જે નિકાસનો માર્ગ છે તેમાં જ પાણી ભરાતા લોકોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આખું નાળું ભરાઈ ગયું। છોકરોને 5 વાગે બસમાં બેસવાનું, હવે નાળામાં આવે કઈ રીતે? રેલવે વાળા પાણી કાઢતા નહીં, બરાબર? રેલવે વાળા જો પાણી કાઢી નાખે તો આ છોકરો 5 વાગે ભણવા જવાનું, કોઈને MS માં જવાનું, કોઈને વડોદરા જવાનું, કોઈને છોટાઉદેપુર જવાનું, આ કઈ રીતે જાય? હા, પ્રતાપનગર જવું છે। અમે મંજૂરી કરવા આવ્યા, પાલછંડાથી અહીં કામ રાખેલું છે, એના લીધે અહીં જતા રહેવા છે એમ કરીને અમે અહીં આવ્યા। તો હવે અહીં જવાની તકલીફ બહુ મોટી ઊભી થી, તો હવે ઘરે જ જતા રહીશું। શું કરશું? છોટાઉદેપુર જિલ્લામાં અવિરત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોડેલી તાલુકાની અંદર બહુ જ ભારે વરસાદ વરસ્યો છે। 6 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે આ પ્રતાપનગરનું ગામનું ગરનાળું છે, રેલવે ગરનાળું છે, ત્યાં આગળ 15 ફૂટ જેટલું પાણી લબોલબ ભરાઈ ચૂક્યું છે, આપ દેખી શકો છો। અને તેના કારણે ત્યાંથી અવર જવર કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તો અવિરત પડી રહેલા વરસાદના કારણે ગ્રામજનોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।